નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર ધોરણ 10 ની જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર આવી ગયા છે. તો આજે ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2024 ની છે. તેની અંદર તમામ વિષય ગુજરાતી, ગણિત, ઇંગ્લિશ, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન કે સંસ્કૃત છ વિષયના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાય છે. જેની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 3 ના સેક્શન ડી નો. તો એની શરૂઆત કરીએ તેની પહેલા આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેને માત્ર ને માત્ર 240 રૂપિયામાં તમે તમારા ઘર બેઠા મંગાવી શકો છો. અને 240માં ઘર બેઠા મંગાવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, અથવા તો અહીંયા તમને જે વેબસાઇટ આપવામાં આવેલી છે એના ઉપરથી પણ તેને તમે ઓર્ડર કરી શકો છો. ત્યારબાદ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આજે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું તમે ઓનલાઈન ફ્રી આન્સર કી મેળવી શકો છો. કેવી રીતે? તો કે તમારી જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એની પાછળની બાજુનું પેજ ફેરવશો એટલે તમને ત્યાં એક આવો QR કોડ જોવા મળશે. આ QR કોડને તમે જેવો સ્કેન તમારા મોબાઈલમાં કરો છો, એક એપ્લિકેશન ડાઉનલોડ થશે જેનું નામ છે સ્માર્ટ ડીજીબુક. આ સ્માર્ટ ડીજીબુક નામની એપ્લિકેશન જે છે તે ડાઉનલોડ કરીને ઓપન કરશો એટલે તમારી પાસે થોડીક બેઝિક ડિટેલ્સ માંગવામાં આવશે, જેમ કે નામ છે, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, આવી બધી બેઝિક ડિટેલ્સ માંગવામાં આવશે. તમે એન્ટર કરતાની સાથે તમારી એપ્લિકેશન શરૂ થઈ જશે, જેની અંદર તમારે એક્સેસ કોડ એન્ટર કરવાનો છે, જે તમને અહીંયા QR કોડની બાજુમાં અહીં આપવામાં આવેલો છે. આ એક્સેસ કોડ એન્ટર કરશો એટલે તમને આનું જે ફ્રી ઓનલાઈન આન્સર કી છે તે મળવા પાત્ર છે. આગળ વધીએ તો કે આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેના માસ્ટર સોલ્યુશન્સ છે એ તમને ટૂંક સમયમાં તમારા ઘરની નજીકના બુક સેલરને ત્યાં મળી જવાના છે. આગળ વધીએ તો કે બોર્ડની પરીક્ષાની ખૂબ જ સારી એવી તૈયારીઓ કરવા માટે દર વર્ષે નવનીત કંપની દ્વારા લોન્ચ કરવામાં આવે છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, જે અલગ અલગ વિષયના નાની બુકની ફોર્મેટમાં તમારા માટે ઉપલબ્ધ હોય છે. જેની અંદર તમને અહીંયા દેખાય છે તમામ વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો ઉપલબ્ધ છે. ક્યાંથી મળી રહેશે? તો કે તમારી નજીકના બુક સેલરને ત્યાંથી તમને તે મળી રહેવાના છે. હવે આગળ વધીએ કે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો. એની પહેલા આપણે સૂચના વાંચી લઈએ કે 47 થી 53 પ્રશ્નમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના આપણે સવિસ્તાર ઉત્તર લખવાના છે અને 54 નંબરનો પ્રશ્ન છે જે ફરજિયાત છે અને દરેક પ્રશ્નના શું છે 4 ગુણ છે અને આપણો સેક્શન ડી ના આવડા બધા પ્રશ્નો છે. બરાબર છે. આખો સેક્શન છે આપણો 20 ગુણનો થાય છે. તો એમાં આપણો પહેલો સવાલ છે કે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી નોંધ વિશે લખો. તો ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે ઘણી બધી શોધ કરેલી જોવા મળે છે. કઈ કઈ શોધો છે તો કે જોઈએ. તો આર્યભટ્ટે જોઈ લઈએ કે આર્યભટ્ટે કઈ કઈ શોધો કરી છે. પ્રાચીન ભારતીયના મહાન ગણિત શાસ્ત્રી હતા ત્યારે આર્યભટ્ટીયમ નામનો ગ્રંથ લખ્યો હતો. ત્યારબાદ બીજું શું છે તો કે શૂન્યની શોધ કરી હતી. તેણે પાઈની કિંમત 22/7 થાય છે તેવી શોધ કરી હતી. બરાબર છે. પછી આગળ વધીએ તો કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક પાઈ છે તેની શોધ કરી હતી. ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની શોધ કરી હતી. જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની શોધ કરી હતી. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે એવું આર્યભટ્ટે સૌપ્રથમ વખત સાબિત કર્યું હતું. તેને અંકગણિત, બીજગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો પણ ઉકેલ શોધ્યો હતો. પછી 48 નંબરનો પ્રશ્ન જોઈએ કે નીચેના ઐતિહાસિક વ્યક્તિઓનો પરિચય આપો. આર્યભટ્ટ છે, મહર્ષિ ચરક છે અને વરાહમિહિર છે. તો પહેલા આપણે આર્યભટ્ટ વિશે જાણીએ કે આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહેવાય. તેને શૂન્યની શોધ અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. આર્યભટ્ટીયમ, દસગીતિકા, આર્ય સિદ્ધિંકા નામના ગ્રંથો લખ્યા હતા, 3 ગ્રંથો. તેમણે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્ર પૃથ્વીના પડછાયો પડે છે તેથી ચંદ્રગ્રહણ થાય છે. બીજું જોઈએ મહર્ષિ ચરક. તો મહર્ષિ ચરક છે તે ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતા હતા અને તેમણે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન પણ કરેલું છે. પછી જોઈએ વરાહમિહિર.
તો કે મહાન ખગોળવેત્તા હતા અને જ્યોતિષ શાસ્ત્ર પણ હતા. તેણે લખેલો ગ્રંથ એટલે કે બૃહદ સંહિતા અને જ્યોતિષ શાસ્ત્ર અને તંત્ર હોરા અને સંહિતા એમ ટોટલ 3 ભાગમાં વહેંચ્યું હતું. પછી આગળ એક્સ્ટ્રા ક્વેશ્ચન છે. મહર્ષિ સુશ્રુત, નાગાર્જુન અને બ્રહ્મગુપ્ત વિશે માહિતી આપવાની છે. તો પહેલા આપણે જોઈ લઈએ મહર્ષિ સુશ્રુત વિશે. તો મહર્ષિ સુશ્રુત છે ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતા છે. પછી સુશ્રુત સંહિતા નામનો વૈદિક શાસ્ત્રના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા, વાઢકાપ એટલે કે શસ્ત્રક્રિયાના ધારદાર સાધનો જે હોય એનો ઉલ્લેખ કર્યો છે. જે માથાના વાળને ઊભા ચીરીને શું કરી શકતો હતો? તો કે 2 ભાગ કરી શકતો હતો. પછી આગળ જોઈએ આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય હતા. રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામનો ગ્રંથ તેમણે લખ્યો હતો. તેમણે વનસ્પતિ ઔષધોની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની પણ ભલામણ કરી હતી અને પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની સૌપ્રથમ પ્રયોગ તેણે જ ચાલુ કર્યો હોવાનું મનાય છે. પછી આગળ જોઈએ કે બ્રહ્મગુપ્ત. તો કે બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ રચ્યો હતો. એમાં ગુરુત્વાકર્ષણના નિયમો આપણને બતાવેલા છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા હોય અને બોર્ડની પરીક્ષામાં ખૂબ સારા એવા માર્ક્સ મેળવવા હોય તો તમારા માટે લોન્ચ થઈ ગઈ છે આઈએમપી બેચ વર્ષ 2024, જેની અંદર મુખ્ય 4 વિષયો છે. કયા કયા છે? તો કે મેથ્સ છે એટલે કે ગણિત થઈ ગયું તમારું, સાયન્સ થઈ ગયું, એસએસ થઈ ગયું અને ઇંગ્લિશ. આ 4 મુખ્ય વિષયોની આઈએમપી બેચ છે. એક વિષયની પ્રાઇસ માત્ર 399 રૂપિયા છે અને એની કેટલીક વિશેષતાઓ છે. અને આપણી આ જે આઈએમપી બેચ છે એમાં જોઈન થવા માટે અત્યારે જ ડાઉનલોડ કરી લો આપણી આ જે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ. બરાબર છે? તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અને સાથે સાથે તમારા માટે હાલમાં ઓફર ચાલી રહી છે. ઓફર કંઈક એવી છે, જો તમે આઈએમપી બેચ ખરીદો છો તો તમને એની સાથે છે બ્રહ્માસ્ત્ર બેચ હાલમાં જે ચાલી રહી છે તે બ્રહ્માસ્ત્ર બેચ એકદમ ફ્રી થઈ જશે. કેવી મળી જશે? એકદમ ફ્રીમાં મળી જવાની છે. આગળ વધીએ. ડાંગરના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારા ભારતના રાજ્યોના નામ જણાવો. તો કે ડાંગર છે ઉષ્ણકટિબંધીય ખરીફ પાક છે અને સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ આ પાક લેવામાં આવે છે. તેને નદીઓના મેદાનનો મુખ ત્રિકોણ પ્રદેશ, કાપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 100 અંશ સેમી કે તેથી વધુ વરસાદ, લઘુત્તમ 20 અંશ સેલ્સિયસ તાપમાન હોય તે માફક આવે છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ આ બધા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં વર્ષમાં તેના 2 પાક લેવામાં આવે છે. અને આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તે પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરે જિલ્લાઓમાં ડાંગરનો પાક પાકે છે. અને ડાંગરના પાકને પાણીની વધુ જરૂર રહે છે. તેના ખેતરોમાં પાણી સતત ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે. અને ભારતની લગભગ 50% વસ્તી છે ખોરાકમાં ડાંગરનો ઉપયોગ કરે છે. ત્યારબાદ આગળ વધીએ. ભારતમાં અર્થતંત્રમાં 50 નંબરનો પ્રશ્ન. એની અંદર 2 સવાલ છે કે ભાઈ અર્થતંત્રમાં કૃષિનું યોગદાન અને મકાઈના ઉપયોગો જણાવો. ક્યાં ક્યાં મકાઈનો ઉપયોગ થાય? બરાબર છે? તો કૃષિનું બહુ મહત્વ છે. કયું કયું છે? તો કે ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે કૃષિ. ભાઈ કૃષિ ખેતી થતી હોય તો જ ખોરાક મળે. સિમ્પલ જ વાત છે. પછી ભારતના દેશના લોકોને 60% લોકોને રોજગારી પૂરી પાડે. પછી રાષ્ટ્રીય આવકનો 22% હિસ્સો છે આ કૃષિમાંથી આવે. તે દેશના કુલ ઘરેલું પેદાશ એટલે કે જીડીપી નો લગભગ 17% હિસ્સો ધરાવે છે. જીડીપી નો કેટલા ટકા? 17%. પછી તે નિકાસ વ્યાપાર માટે ચા, કોફી, કપાસ, ચણ, તેજાના મસાલા, તમાકુ, તેલીબિયા, બટાટા જેવી કૃષિ પેદાશો આપે જેની નિકાસથી વિદેશી હુંડિયા પણ છે આપણા દેશમાં આવે છે. તે સુતરાઉ અને શણનું કાપડ, ખાંડ, કાગળ, તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગો તેમજ ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગોને પણ માલ પૂરો પાડે છે. અને ખેતીની સાથે સાથે પશુપાલન કરીને પણ આપણે આવક મેળવી શકીએ. અને કૃષિ ઉત્પાદનમાં વિશ્વમાં ભારત બીજા ક્રમે છે. બરાબર છે? પછી આગળ જોઈએ. ડુંગરાળ પ્રદેશમાં રહેતા લોકો મકાઈનો ખોરાક તરીકે ઉપયોગ કરે. મકાઈના ઉપયોગો છે. તો એક તો શું થઈ ગયું? તો કે ખોરાક તરીકે થઈ ગયું. પછી મકાઈમાં સ્ટાર્ચ, તેલ, પ્રોટીન અને બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો શું થાય છે? તો કે ઔદ્યોગિક પેદાશોમાં તેનો ઉપયોગ થાય. પછી બીજે ક્યાં થાય? તો કે પશુ આહારમાં ઘાણી બનાવવા અને ખાદ્ય તેલમાં પણ મકાઈનો ઉપયોગ થાય છે. બસ એટલા ઉપયોગો છે. પછી ગરીબી ઉદ્ભવવાના કારણો આપો કે ભાઈ ગરીબી શા માટે ઉદ્ભવે?
તો જોઈએ, દેશમાં વરસાદની અનિયમિતતા અને સંચયની અપૂરતી સગવડોના કારણે ખેત પેદાશોની આવકમાં ઘટાડો થાય, આથી લોકો ગરીબ બને. પછી ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ છે. ચોમાસાની ઋતુમાં તો એ લોકો પાસે કામ હોય ખેતીનું, પણ બાકીની ઋતુમાં હોય નહીં. પછી ગામડામાં રહેતા લોકો છે કૃષિ સિવાય અન્ય વ્યવસાયમાં જોડાતા નથી, બરાબર છે, અથવા તો એની પાસે બીજા વ્યવસાય કરવા માટેનું શિક્ષણ, જ્ઞાન કે કૌશલ્ય છે નહીં. પછી જ્ઞાતિ પ્રથા, પરંપરાગત રૂઢિઓ, રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચા કરવાથી લોકો દેવાદાર બને છે. આમાં બિન ઉત્પાદકીય ખર્ચા કરવાથી વ્યક્તિ શું થાય છે? ગરીબ જ રહે છે. દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને છે. સરકારી યોજનાની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભ તે મેળવી શકતો નથી. કેવો છે? નિરક્ષર છે, તો વ્યક્તિનું શોષણ થાય છે, અન્યાયનો ભોગ બને છે. સરકારી યોજનાની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભ તે મેળવી શકતો નથી. દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાનો માનવી જરૂરિયાત અને તેના હિતોની ઉપેક્ષા થવા લાગી છે. ખેત પેદાશોમાં રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું છે. પરિણામે અનાજ, કઠોળના ભાવો વધ્યા. ભાવ વધારો, મોંઘવારીના કારણે વ્યક્તિને 2% પૂરતું ભોજન પણ મળ્યું નથી. પછી દેશમાં આર્થિક સુધારાના લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ છે. કુટીર અને લઘુ ઉદ્યોગો બંધ થઈ ગયા. રોજીરોટી ન મળતા લોકો શહેરો તરફ વળ્યા. આ ઉપરાંત ખેતીની આવકમાં ઘટાડો થવાથી ગામડામાં મજૂરી કામ પણ કેવું થઈ ગયું? તો કે ઓછું થઈ ગયું. અને બીજું શું છે? પોષણક્ષમ આહાર નથી મળતો, આથી ગરીબો છે નાના મોટા રોગનો ભોગ બને અને પરિણામે એની જે આવક હોય એનો મોટા ભાગનો ઇન્કમ છે એ રોગની સારવાર કરવા પાછળ વપરાય જાય, આથી ગરીબોની આર્થિક સ્થિતિ સુધરતી નથી. પછી ટેકનોલોજીમાં ફેરફાર થતા ગામડાના પરંપરાગત વ્યવસાયો જેમ કે કુટીર ઉદ્યોગો અને ગ્રામ ઉદ્યોગો છે એ પડી ભાંગ્યા, તેથી બેકારીમાં વધારો થયો. પછી જીવન જરૂરિયાતની માંગ સામે પુરવઠો ઘટતા ભાવ વધ્યા અને લોકોની ખરીદ શક્તિ ઘટી, પરિણામે જીવન ધોરણ નીચું ગયું અને દેશમાં ગરીબીનું પ્રમાણ વધ્યું. પછી મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. તો મનરેગા કાર્યક્રમ એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેધરી યોજના, જે ભારત સરકારનો ગરીબી નિવારણનો એક કાર્યક્રમ છે. શું છે? ગરીબી દૂર કરવા માટેનો એક કાર્યક્રમ છે. આપણા ગામમાં આપણું કામ, સાથી મળે છે વાજબી દામ. આ સૂત્ર દ્વારા અમલી બનેલી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારમાં કુટુંબ દીઠ 18 વર્ષથી વધુ ઉંમરના એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસ વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું પાડી ન શકે તો વ્યક્તિને બેકારી ભથ્થું આપવામાં આવે છે. અને મનરેગા હેઠળ ગામમાં કૂવા બનાવવામાં આવે, શૌચાલય આપવામાં આવે, ઇન્દિરા આવાસના બાંધકામમાં મજૂરી, ઢોર છાપરી, જૈવિક ખાતર, જમીનને સમથળ કરવી, માછલીની સુકવણી કરવી, કેનાલની સફાઈ કરવી, રસ્તા પર વનીકરણ, જળ સંગ્રહણ જેવા કાર્યક્રમો છે એ ગ્રામોદ્ધાર દ્વારા કરવામાં આવે છે. આમાં યોજનામાં ગ્રામજનોને રોજગારીની બાંહેધરી આપીને ગરીબી રેખાથી ઉપર લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એનું સોલ્યુશન જો તમારે પીડીએફ ફોર્મેટની અંદર જોઈતું હોય તો તેના માટે છે સરસ મજાની પીડીએફ તમારા માટે અમે બનાવેલી છે. કોને? તો કે ઓશન કોચિંગ ક્લાસીસ. ક્યાં મળશે? તો કે એના માટે તમારે ડાઉનલોડ કરવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણી એપ્લિકેશન, ત્યાંથી તમને મળી રહેશે. પછી આગળ વધીએ કે અન્ન સુરક્ષા કાર્યક્રમ તરીકે માં અન્નપૂર્ણા યોજનાની જોગવાઈઓ જણાવો. ભારત સરકારે 5 જુલાઈ 2013માં રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર કર્યો. અન્ન સલામતી એટલે કે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ. આ કાયદા અન્વયે ગુજરાત સરકારે માં અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ રાજ્યના શહેર કે ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાત મંદ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિ માસ 35 કિલોગ્રામ અનાજ છે તે મફત આપવામાં આવે છે. આ યોજના હેઠળ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબને જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં 2 કિલોગ્રામ પ્રતિ કિલો ઘઉં અને ચોખા 3 રૂપિયા પ્રતિ કિલો અને જાડું અનાજ 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે. આ યોજના અન્વયે ગુજરાતમાં લગભગ 3.62 કરોડ જરૂરિયાતમંદોને રાહત દરે અનાજ આપીને તેને અન્ન સુરક્ષા આપવામાં આવી છે.
આ યોજનાનો લાભ મેળવતા કુટુંબોની બચત વધશે, જેથી તેઓ અન્ય વપરાશી ચીજ વસ્તુઓ પણ ખરીદીને પોતાનું જીવન ધોરણ સારું બનાવી શકે છે. એટલી વસ્તુ છે. પછી વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલી છે તો જોઈએ. કેન્દ્ર સરકારે વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ 1999 અમલમાં મૂકી. એ નીતિ અન્વયે વૃદ્ધોને પેન્શન રૂપે આર્થિક મદદ આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? આર્થિક મદદ. સિનિયર સિટીઝન્સ માટે સ્કીમ હેઠળ વૃદ્ધોને બેંક અને પોસ્ટ ઓફિસમાં મૂકેલી ડિપોઝિટ પર વધુ વ્યાજ આપવામાં આવે છે. પછી બસ મુસાફરી હોય, રેલવે હોય કે હવાઈ મુસાફરીમાં વૃદ્ધ સ્ત્રી પુરુષોને ટિકિટના દરમાં 30 થી 50% સુધીની રાહત પણ આપવામાં આવે છે. રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લામાં સુવિધાયુક્ત ઘરના ઘર બનાવ્યા છે, એટલે કે ખોલ્યા છે. પછી વૃદ્ધાશ્રમોમાં સંગીત, યોગ, રમતગમત તેમજ માનસિક ક્ષમતા વધે તેવી પ્રવૃત્તિ દ્વારા વૃદ્ધોના જીવનને શાંતિપ્રદ બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. શહેરોમાં વૃદ્ધો માટે અલગ બગીચા બનાવ્યા છે. ઘરેલું હિંસા, શોષણ, અત્યાચારો સામે વૃદ્ધોને રક્ષણ આપવા માટે સરકારે માતા પિતા અને સિનિયર સિટીઝન્સની સાર સંભાળ માટે કલ્યાણ સંબંધી કાયદો 2007 અમલમાં મૂક્યો છે. આ કાયદા અન્વયે વૃદ્ધોને પરેશાન કરતા તેમના સંતાનોને સજા કે દંડ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. વૃદ્ધોની સાર સંભાળ કાયદેસર જવાબદારી તેમના કુટુંબીજનો અને સગાઓ પર લાદવામાં આવી છે. આથી વૃદ્ધો તેમના સંતાનો પાસેથી ભરણ પોષણ મેળવવાના હકદાર બને છે. કેન્દ્ર સરકારે વિશિષ્ટ યોગદાન બદલ વૃદ્ધોને સન્માનિત કરવાના કાર્યક્રમો પણ અમલમાં મૂક્યા છે. ત્યારબાદ આગળ જોઈએ. આ બધી વસ્તુ છે આપણે નકશામાં દર્શાવવાની છે. બરાબર છે. તો જોઈ જઈએ કઈ કઈ વસ્તુઓ હતી. તો અહીંયા આપણે છે પહેલા તો સંજ્ઞા અને સૂચિ અહીંયા લખવી પડે. એ તો ફરજિયાત જ હોય. કોઈ પણ નકશો હોય એટલે સંજ્ઞા અને સૂચિ તો લખવાની જ. બરાબર છે. અહીંયા આપણે એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ આપવામાં આવેલા છે. જો સ્ટાર હશે તો આપણે ત્યાં લખશું કાંપની જમીન. કઈ જમીન આવશે? કાંપની જમીન. હવે કાંપની જમીન સૌથી વધારે અહીંયા આવે ઉત્તર પ્રદેશમાં, તો આપણે અહીંયા સ્ટાર કરી દઈએ ઉત્તર પ્રદેશની અંદર, હે ને? આ બધી કાંપની જમીન જ આવે. આખા ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આવી રીતે આપણે સ્ટાર કરી દેવાના, એટલે કાંપની જમીન આવી ગઈ. બરાબર છે. આખામાં આપણે નહીં કરીએ કારણ કે બીજી વસ્તુ પણ આપણે આમાં દર્શાવવાની છે. એટલું રાખીએ. ત્યારબાદ બીજી વસ્તુ કઈ દર્શાવવાની છે તો કે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. તો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન માટે આપણે દર્શાવીશું, નિશાની કરીશું ગોળ. અહીંયા લખી દેવું છું આપણે કાઝીરંગા. પછી શોર્ટમાં લખું છું એટલે ધ્યાન રાખજો, રાષ્ટ્રીય ઉદ્યાન. હવે અહીંયા આવશે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. કાઝીરંગા. ઓકે. પછી ત્રીજું શું કીધું છે? સુંદરવન અભયારણ્ય. તો સુંદરવન માટે આપણે કરીશું ત્રિકોણ. શું કરશું? ત્રિકોણ. અહીંયા બાજુમાં લખી દઈએ સુંદરવન. અને ક્યાં આવે? અહીંયા પશ્ચિમ બંગાળમાં અહીંયા આવે સુંદરવન. તો અહીંયા લખી દઈએ આપણે સુંદરવન. ન લખીએ તો પણ ચાલે, પણ આ તો તમારી જાણ ખાતર આપણે લખવાનું છે. પછી આગળ જોઈએ કે રંગનાથિટ્ટુ પક્ષી અભયારણ્ય. કયું અભયારણ્ય છે? રંગનાથિટ્ટુ પક્ષી અભયારણ્ય દર્શાવવાનું છે. તો એ ક્યાં દર્શાવશું આપણે? તો જોઈએ એ ક્યાં દર્શાવીએ. તો રંગનાથિટ્ટુ પક્ષી અભયારણ્ય જે છે એને આપણે અહીંયા દર્શાવીશું. અહીંયા એના માટે આપણે પેલા નિશાની વિચારવી પડશે ને, હે ને? તો ડોલરની વાપરીએ. અહીંયા લખીએ રંગનાથિટ્ટુ. અહીંયા આપણે દર્શાવી દઈએ ડોલર. રંગનાથિટ્ટુ પક્ષી અભયારણ્ય. બરાબર છે. પછી આગળ વધીએ. શું દર્શાવવાનું? તમાકુ ઉત્પન્ન કરતો એક પ્રદેશ. તો તમાકુનું ઉત્પાદન કરતો પ્રદેશ ક્યાં દર્શાવશો આપણે? ઓકે, અહીંયા દર્શાવી દઈએ. એના માટેની નિશાની આપણે રૂપિયાની કરી, રૂપીસની. અહીંયા તમાકુ. ઓકે. અહીંયા આપણે આમ રૂપિયાનો સિમ્બોલ કરી નાખીએ. અહીંયા તમાકુ આવશે. પછી આગળ વધીએ. બીજું શું દર્શાવવાનું? એરંડા ઉત્પન્ન કરતો એક પ્રદેશ. તો એરંડા ઉત્પન્ન કરતો પ્રદેશ, એના માટેની નિશાની આપણે વિચારી લઈએ.
કે કેવી ચોરસ કરીએ. ચાલો ને અહીંયા લખી દઈએ એરંડા. અહીંયા આપણે સૌરાષ્ટ્રમાં દર્શાવીએ ત્યાં સૌથી વધારે ઉત્પાદન થાય છે એરંડાનું. બરાબર છે. પછી આગળ જોઈએ શું કીધું છે. એરંડા પછી કોફી. તો કોફી ઉત્પન્ન કરતો પ્રદેશ છે તો એમાં આપણે શું કરશું ખબર છે. થોડુંક કોફી માટે આપણે એક નિશાની લઈએ અને નિશાની કેવી લઈશું. ચોરસ આવી ગયું, ત્રિકોણ આવી ગયું, ઘાટું ગોળ કરીએ. અહીંયા લખી દઉં છું કોફી. હા બરાબર છે. તો અહીંયા આપણે દર્શાવી શકાય કોફી. અહીંયા સૌથી વધારે કોફીનું ઉત્પાદન થાય છે કર્ણાટકમાં. બરાબર છે. આવી રીતે આમ કર્ણાટક રાજ્યની અંદર દર્શાવી દેવાનું. પછી આગળ વધીએ. શું છે. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનું એક કેન્દ્ર બેંગલુરુ. ભાઈ બેંગલુરુ જે છે અહીંયા હવે ત્યાંની સમય એટલે હું અહીંયા દર્શાવું છું આપણી નિશાનીઓ કે હવે નિશાનીમાં આપણે શું કરશું. ઘાટું થઈ ગયું, ચોરસ થઈ ગયું, ત્રિકોણ થઈ ગયું, ગોળ થઈ ગયું. સ્માઇલી દોરી દઈએ. ચાલો આવો અહીંયા બેંગલુરુ. અહીંયા આવશે બેંગલુરુ. લખી દઈએ બેંગલુરુ. અને પછી શું છે. કાગળ ઉદ્યોગનું એક કેન્દ્ર નેપાનગર. નેપાનગર માટે આપણે ચોરસ, એની અંદર બીજું ચોરસ આવું દરિયાઈ અને અહીંયા કંઈક આવશે નેપાનગર. અહીંયા લખી દઈએ નેપાનગર. બરાબર છે. તો આ સરસ મજાનો તમારો થઈ ગયો નકશો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ તો તમારું સરસ મજાનું સેક્શન ડી નું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો જો તમારે ધોરણ 10માં વધારે માહિતી મેળવવી હોય તો આપણે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. અને આઈએમપી બેચની જે વાત કરી હતી તો આઈએમપી બેચમાં જોડાવા માટે વધારે માહિતી મેળવવા માટે કોન્ટેક્ટ નંબર આપેલો છે. તો સેક્શન પ્રશ્નપત્ર નંબર 3 સેક્શન ડી એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ લીધું છે. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, જેમાં આપણે પ્રશ્નપત્ર 4ના સેક્શન એ સાથે ફરી મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ, જય ભારત.